અને હવે મહીસાગરના નલસે જલ કૌભાંડ વિશે વાત કરવી છે। વધુ એક ભાજપ નેતા સકંજામાં આવી ગયા છે। જી હા, સીઆઈડી ક્રાઇમ દ્વારા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી। ભાજપના અનુસૂચિત જાતિના વડોદરાના પ્રભારી છે મુકેશ શ્રીમાળી। કરોડોના કૌભાંડમાં અગાઉ ભાજપના બે નેતાની ધરપકડ થઈ છે અને ત્રીજા નેતા પર તપાસમાં નામ સામે આવતા તેમને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તપાસમાં કોન્ટ્રાક્ટર્સની પણ કૌભાંડમાં સામે આવી રહી છે ભૂમિકા। પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ ધરપકડનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। મહીસાગરમાં નલ સે જલ યોજના હેઠળ મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ભદ્રપાલ, નલ સે જલ કૌભાંડ એક બાદ એક ધરપકડ, 23 લોકો પકડાઈ ચૂક્યા છે અને હજુ પણ વધુ એક ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે। તેમની શું કઈ સંડોવણી હતી? जी बिल्कुल निधि, खास કરીને વાત કરીએ તો નલ સે જલ કૌભાંડમાં વધુ એક ભાજપના નેતાની ધરપકડ કરવામાં આવી છે। નલ સે જલ કૌભાંડની અંદર હાલ અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ જે કર્મચારીઓ છે તેઓને એક બાદ એક ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। 123 કરોડનું જે મહીસાગર જિલ્લાના નલ સે જલનું જે કૌભાંડ હતું તેને લઈને સીઆઈડી ક્રાઇમમાં વડોદરા ખાતે તેની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક જે લોકો છે તેઓને ધરપકડ કરવામાં આવી રહી છે ને એક બાદ એક ભાજપના પણ નેતાઓની ક્યાંક ને ક્યાંક તેમાં સંડોવણી છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે ભાજપના નેતાઓ છે તે અન્ય એજન્સીઓના નામે પોતે જે કામ કર્યા હોય ને તેને લઈને હાલ ભાજપના નેતાઓને જે નામ એક બાદ એક જે ખુલી રહ્યા છે લઈને હાલ ધરપકડનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તે આભાર પૂરી માહિતી માટે ભદ્રપાલ। તો આપ જુઓ, વધુ એક ભાજપ નેતાની સંડોવણી સામે આવી છે। આ પહેલા બે નેતાની ધરપકડ કરાઈ હતી। વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતા, નલ સે જલ કૌભાંડમાં વધુ એક ભાજપ નેતા સકંજામાં।